પંચમહાલ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ. ડુંગર પર ભારે વરસાદના પગલે પગથિયા પર પાણીના વહેણ વહેતા થયા. નદી જેમ વરસાદના પાણી પગથિયા પરથી વહેતા થયા. પગથિયા ઉપર વહેતા પાણી વચ્ચેથી ભક્તો પસાર થઈ રહ્યા છે. પાવાગઢથી સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ચૂક્યા છે. રાજેશ, પાવાગઢમાં કેવો માહોલ છે? ચોક્કસ પાવાગઢની વાત કરવામાં આવે તો હાલોલ અને પાવાગઢ પંથકમાં બપોર બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો જોવા મળે હતા. પાવાગઢ ડુંગર ઉપર સતત વરસાદી માહોલને લઈ હાલ પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેથી પગથિયા પર નદીની જેમ ઝરણા જે રીતે વહેતા હોય તે રીતે પાણી વહી રહ્યા છે અને રોપવે બંધ થઈ જવાના કારણે હાલ ભક્તો છે પગથિયાના માધ્યમથી પાવાગઢ ડુંગર ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. પંચમહાલ પાવાગઢમાં ભક્તોની અખૂટ શ્રદ્ધાના દ્રશ્યો. વરસતા વરસાદમાં ભક્તો પગપાળા સંઘ લઈ નજરે પડ્યા. માત્ર પ્લાસ્ટિકના સહારે છત બનાવી રથ લઈ અને ભક્તો જઈ રહ્યા છે. સંગીતના તાલે વરસતા વરસાદમાં ભક્તો નાચતા દેખાયા. પાવાગઢમાં ભક્તોની અખૂટ શ્રદ્ધાના દ્રશ્યો છે આ. ભક્તો નાચતા જોવા મળ્યા હતા. વરસતા વરસાદમાં સંઘ લઈ અને ભક્તો પાવાગઢ તરફ જઈ રહ્યા છે. સંગીતના તાલે વરસતા વરસાદમાં ભક્તો જઈ રહ્યા છે. વરસાદી માહોલ જો આપણે દ્રશ્યો બતાવી, વરસાદી માહોલમાં પણ જે ભક્તો છે તે પગપાળા ચાલી રહીને આવી રહ્યા છે. ઝૂમતા ઝૂમતા વરસાદી માહોલમાં તેઓ પોતાની સાથે જે પ્લાસ્ટિકના સહારે આવી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈએ તો ભક્તો નાચી રહ્યા છે. પૂર્ણ કરવા સાથે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને ભક્તો આપણે કેટલાક ભક્તો છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવી રહ્યા છે, શું છે, ભક્તો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ભક્તો જે પ્લાસ્ટિકના સહારે આવી રહ્યા છે તેઓને પૂછ્યું, આ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અમે જાલોદ તાલુકાથી આવી રહ્યા રોંડે ગામથી. કેટલા કિલોમીટર દૂરથી આવો છો અને આ વરસાદી માહોલ છે કેવું પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા, હડફ, પાવાગઢ સહિત જિલ્લામાં તમામ સ્થળે વરસાદ વરસ્યો. ગોધરા પંચાયત રોડ, જિલ્લા સેવા સદન ગેટ નજીક પાણી ભરાયા. કાલોલમાં પણ નગરપાલિકા કચેરીમાં વરસાદી પાણી ફરી વળ્યા. જિલ્લામાં કાલોલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. ડુંગર વિસ્તારમાં પણ વરસાદના કારણે ઝરણા વહેતા થયા. કાલોલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. હાલોલમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. મોરવા, હડફમાં 2 ઇંચ વરસાદ પડ્યો. પંચમહાલના હાલોલમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. 2 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ તોફાની બની. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે હાલોલ પંથકમાં છે અને હાલોલ પંથકમાં મેઘરાજાએ 1 કલાકમાં અંદાજિત 2 કલાક જેટલો વરસાદ ખાબકતા ખેતરો પાણી થઈ ગયા છે. આપ જોઈ શકો છો ખેતરોના જે દ્રશ્યો છે તે સર્વત્ર પાણી થઈ ગયું છે. સાથે સાથે નદી નાળા પણ છલકાઈ ગયા હોય એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ જે પ્રમાણે હું આ તરફના દ્રશ્યો બતાવીશ આપને, ખેતરમાં જે કપાસનો પાક છે જેમાં પાણી ભરાઈ રહ્યા છે તે ખેડૂતો માટે નુકસાની પણ લાવી શકે એવા જોવા મળી રહ્યા છે. હાલ ગાજવીજ સાથે જે વરસાદી માહોલ છે તે જામેલો જોવા મળી રહ્યો છે, જેથી હવામાન ખાતાની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. સાથે સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદ વરસતા રોપવેની સેવા બંધ થવા સાથે જ કેટલાક યાત્રાળુઓ અટવાયા હોવાનું પણ જાણવા મળે છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. નદી નાળામાંથી ઘોડાપુરની જેમ હાલ પાણી વહી રહ્યું છે, જેને લઈને હાલ જે માર્ગો છે તે માર્ગો ઉપર પાણી વહેતા કેટલાક સ્થળોએ રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયેલા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. તો મહીસાગર જિલ્લામાં સામેલાધાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા. ભારે ગરમી વચ્ચે લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, બાલાસિનોર, કડાણામાં સવારથી મેઘમહેર થઈ.
ધોધમાર વરસાદને લઈને લુણાવાડા નગરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્તાના બજારના માર્ગો પર પાણી વહેતા થયા. નગરના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી. ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદી રમઝટ બોલી. નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદી પાણી વહેતા થયા. 1 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. હાઈવે પર વરસાદી પાણીના તેજ વહેણમાં વહેતા થયા હતા. ભારે વરસાદના કારણે મોતીપુરા સહકારી ચીન વિસ્તારમાં ટ્રાફિક જામ થયો. સાબરકાંઠા જિલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાના મુખ્ય મથક સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, જેમાં પોશીના તાલુકામાં 62 mm, હિંમતનગર તાલુકામાં 41 mm, વડાલી તેમજ વિજયનગર હિંમતનગરના સહકારી ચીન વિસ્તારમાં પુલ નીચે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. આ મામલે અગાઉ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ પોશીનામાં વરસાદ વરસ્યો હતો. પોશીનામાં 62 mm જેટલો વરસાદ છેલ્લા 2 કલાકમાં વરસ્યો હતો. તો આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ, હિંમતનગરમાં પણ છેલ્લા 2 કલાકમાં 41 mm કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે હિંમતનગર જે સરકારી બ્રિજ છે કે જ્યાં અવારનવાર સ્થાનિકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, છતાં પણ હાઈવેની જે ગુણવત્તા છે એમાં કોઈ સુધારો નથી થતો, જેના કારણે મસમોટા પાણી ભરાવાને લઈને, ડીઝલમાં પાણી ભરાવાને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જે અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય કે કેટલાક વાહનો આ પાણીમાં પણ ખોરકાતા હોય. તમે જે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે આ પાણીનો પ્રવાહ પણ વધુ જોવા મળે છે. અને અત્યારે જે ડીઝલમાં પાણી છે કે જે લોકો જે પાણીમાંથી નીકળવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવા પડતો હોય છે. એટલે ખાસ કરીને આ પાણીમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને જલ્દીમાં જલ્દી આનો કોઈ ઉકેલ આવે તે માટે પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે સરવાળે મીંડું છે. પરંતુ આ જે વરસાદ, સામાન્ય વરસાદના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી છે, જો ભારે દિવાળી વરસાદ પડે તો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ થશે એ તો જોવું જ રહ્યું. વિશાલ પરમાર, ન્યૂઝ18 ગુજરાતી, સાબરકાંઠા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા પેલેટ ચોકડી પાસે પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લા સેવા સદન પાસે હાઈવે પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં વરસાદ બાદ શહેરમાં પણ આ પ્રકારે વરસાદ જોવા મળ્યો છે. આ જે સોસાયટી છે, જે દ્વારકાપુરી સોસાયટી વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી નિકાલ નહીં હોવાના કારણે આ પ્રકારે હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હોય છે. ખાસ કરીને આ પાણી ભરાવાના કારણે જે શહેરીજનો છે તેમના વાહનો બંધ પડી જવાના બનાવો પણ બને છે. હમણાં થોડી વાર પહેલાં જ જે પ્રકારે દ્વિચક્રી વાહન બંધ થયું હતું. અને ખાસ કરીને જે પ્રકારે આ સમસ્યા જે પ્રકારે આ સિઝનમાં જોવા મળી રહી છે અને જે શહેરીજનો છે એ ભારે ત્રસ્ત જોવા મળી રહ્યા છે. વિઝિબિલિટી ઘટવાના કારણે પણ જે પ્રકારે જે વાહન ચાલકો છે તેમને પોતાની જે લાઇટ છે ચાલુ રાખવી પડી રહી છે. આ સંજોગોમાં સતત પાણીનો ભરાવો વધી રહ્યો છે. રોગચાળાની સ્થિતિ પેદા થઈ શકે છે, ત્યારે પાણી નિકાલ નહીં હોવાના કારણે આ સમસ્યા જોવા મળી રહી છે. મોડાસા નગરપાલિકા તેમજ સાયરા ગ્રામ પંચાયત વચ્ચેનો આ રસ્તો છે ને આ સંજોગોમાં ભારે વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, અરવલ્લી. બનાસકાંઠા જિલ્લાના વડગામ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. વડગામના અનેક વિસ્તારોમાં વરસાદથી જાહેર માર્ગો પર અનેક જગ્યાએ પાણી ભરાયા. અનેક જગ્યાએ જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પરંતુ બીજી તરફ ખેડૂતોની આશા મુજબ ધોધમાર વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું. સાથે બિલકુલ ઠંડુ એવું વાતાવરણ કરી દીધું છે. અને ખેતીના લગતા પાકોની વાત કરીએ તો વરસાદ ના આવવાના કારણે અમુક ખેતીના પાકો જે સુકાઈ ગયા હતા અને આજે જે વરસાદ પડ્યો છે એના લીધે જો કે ખેતીના પાકો પણ સારો સુધારો આવે એવી પરિસ્થિતિ સર્જાણી. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અમે છીએ પાલનપુરથી વડગામ તરફ જતા રસ્તા પર અને અહીંયા વગદા ગામ પાસે પાણી ભરાયા છે અને ધોધમાર વરસાદ જે વરસ્યો હતો તેને લઈને પાણી ભરાવાની જે શરૂઆત થઈ છે અને પાણી ભરાવાના લીધે જે વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું અને જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ બન્યું છે, જ્યારે વડગામ પંથકમાં સારો એવો વરસાદ વરસતા અત્યારે ખેડૂતો જે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ ના આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અમરેલી ધારીનો ખોડિયાર ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ગળધરા ખોડિયાર મંદિર નજીક આવેલા ધોધનો અદ્ભુત નજારો સર્જાયો. ફોનલાઈન પર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, ગળધરા ખોડિયાર મંદિર ડેમ હાલ કેવી પરિસ્થિતિમાં છે? મિત્તલ, આમ તો ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલાયા બાદ જે ગળધરા ખોડિયાર મંદિર પાસે આવેલો ધોધ છે સક્રિય થયો છે અને જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, પ્રાકૃતિક દ્રશ્યો છે. લોકો માટે, ખાસ કરીને સહેલાણીઓ માટે આ જગ્યા છે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી છે અને જ્યારે જ્યારે ચોમાસામાં ખોડિયાર ડેમના દરવાજાઓ ખોલવામાં આવે ત્યારે આ ધોધ સક્રિય થાય છે. આવતીકાલથી જન્માષ્ટમીની રજાઓ શરૂ થઈ રહી છે, એટલે સ્વાભાવિક રીતે સહેલાણીઓ જે છે આ વિસ્તારમાં સૌથી વધુ ઉમટી પડે તેવી શક્યતાઓ છે, કારણ કે બાજુમાં જ આંબરડી પાર્ક પણ આવેલું છે. એટલે ચોમાસાની આ સિઝનમાં અમરેલી જિલ્લામાં ફરવાલાયક જે સ્થળ છે તેની સુંદરતામાં વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. મિત્તલ, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવ્યું. ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન નજીક ઘૂંટણસમા પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સંચેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. સંચેલી, અણીકા, ચમરિયામાં વરસાદી માહોલ છવાયો. દાહોદમાં આફતની પરિસ્થિતિમાં જિલ્લા તંત્ર દોડતું થયું. કંચેટા પાનમ નદીમાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કંચેટા પાસે ખાતે પાનમ નદીના પટમાં ટેકરી પર ફસાયેલા હતા. ફાયરની ટીમ, પોલીસ, વન વિભાગની ટીમે પહોંચી અને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. બનાસકાંઠા ડીસા નગરપાલિકામાં સર્જાયો રાજકીય ભૂકંપ. પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોએ શહેર ભાજપ મહામંત્રી સમક્ષ રાજીનામા ધરી દીધા. વિવિધ સમિતિઓના 16 ચેરમેન અને પાલિકા ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું. ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેથી નારાજ ચેરમેનોના રાજીનામાથી હડકંપ મચ્યું છે. નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની માંગ કરાઈ હતી. ભાજપ શાસિત પાલિકામાં જ ભાજપના જ પાલિકાના ચેરમેનોમાં નારાજગી જોવા મળી છે. પાલિકાના ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી છે. ડીસા નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ચેરમેનો એમના પોતાના 17 જેવા રાજીનામા ચેરમેન પદેથી આપવા માટે મારી પાસે આવ્યા હતા. એમની રજૂઆત એવી હતી કે છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન અને એમના પતિ પ્રકાશભાઈ અમારી કોઈ વાત સાંભળતા નથી, અમારી કોઈ કામગીરી કરતા નથી. અમે પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્યો છીએ, પાર્ટી અમને ચેરમેન બનાવ્યા છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.